વિરામ બાદ આપનું સ્વાગત છે। નવસારી શહેરમાં ફ્યુઝન ગરબાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। આયોજકોએ ટેકનિકલ ખામીનું કારણ આગળ ધરીને ગરબા બંધ રાખ્યા છે। ગરબા રમવા આવેલા 5000 જેટલા ખેલૈયાઓ વિલા બોઢે પરત ફર્યા। શ્રેયસ શાહ અને વિરાજ ગાયકવાડ ફ્યુઝન ગરબાના મુખ્ય આયોજક છે। નવરાત્રીના 9મા દિવસે ગરબાનો કાર્યક્રમ મોકૂફ રહેતા ખેલૈયાઓમાં રોષ જોવા મળ્યો। ફ્યુઝન ગરબામાં આયોજક અચાનક જ ઓર્કેસ્ટ્રાના સાધનો બંધ કરી દેવાયા તેવું તેઓએ જણાવ્યું અને પછી 5000થી વધુ ખેલૈયાઓ રજડી પડ્યા અને તેઓ રોષે ભરાયા। આયોજકો પર તેઓ રોષ ઠાલવતા જોવા મળ્યા। ને ફ્યુઝન વાળા જેટલા બી ઓર્ગેનાઇઝર છે આજે બધા ભાગી ગયા છે અને એ લોકોનો હવે એવું મેસેજ બી અમને મળ્યો છે કે ટેકનિકલી ખામીના કારણે એમ કે અમારી નવરાત્રી બંધ થઈ છે ને એના કારણે અમે બીજી અને ત્રીજી તારીખે ટેકનિકલ નવરાત્રી કરશું। કેવી રીતના ટેકનિકલ નવરાત્રી કરશે તે અમારો પ્રશ્ન છે ને આ બધું જ વસ્તુ એ લોકોએ જાણી જોઈને કર્યું છે ને આજે અમારી કહેવાય ને અમે રમવા માટે આવ્યા હતા અને અમારી ફિલિંગ્સ સાથે અમારું ખૂબ એમણે ખરાબ કર્યું છે તો અને આ બધું છોડવાનું એ લોકો પોઝિશન કરે છે। હવે અમારે રમવા ક્યાં જવાનું? અમે શેરી ગરબામાં રમતા નથી, અમે પ્રોફેશનલ અહીંયા રમવા માટે આવીએ છીએ તો અમારે અમારા પૈસાનું શું થશે? પૈસા બી અમારા રિફંડ કોણ કરશે? આજે કેટલા દિવસથી નાટક ચાલે? 11:30 આરતી કરે લોકો, પાસની આજે પાસ લઈને બેઠેલા લોકો ચાલુ નહીં કરે, લોકો કોઈ બહાર જવાબ આપવાવાળું બી નહીં મળે કે અમારે કરવાનું શું આનું એમ કે લોકો પૈસા આપવાના છે નથી આપવાના, કેમ બંધ કર્યું છે તેનો બી કોઈ આન્સર નહીં કે આજે બંધ છે ને ઓનલાઈન ટિકિટ મળતી છે। આજે એ લોકો પાસે ટિકિટ મળતી છે, વેચાતી, એ લોકોને ખબર તો હશે ને સવારથી કે આજે અમારું આયોજન નથી થવાનું તો એ લોકો ટિકિટ ઓનલાઈન વેચે કેવી રીતે આજની? કોઈ બી અમે તો સીઝન પાસ લીધેલો 15 પાસ અમારું આખું ગ્રુપ લઈને બેઠેલું છે। આ તૈયાર થઈને આવેલા બધા લોકો